નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વવિખ્યાત અમૂલ બ્રાન્ડ ધરાવતી આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી બાદ ઘણા લાંબા સમય પછી આજરોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. દૂધનો કરોડોનો સફેદ વહીવટ ધરાવતી આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળના કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. બાકીના 8 બ્લોક તેમજ વ્યક્તિ સભાસદની એક બેઠક માટે ગત તારીખ 10 સપ્ટેમ્બરને બુધવારના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. જે બાદ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ અમૂલ ડેરીમાં આવેલ સરદાર પટેલ સભાગૃહ ખાતે આ ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં કુલ 9 બ્લોક પૈકી 7 બ્લોકમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આમ અમૂલ નિયામક મંડળના કુલ 13 પૈકી 11 બ્લોકમાં ભવ્ય વિજય સાથે ભાજપે અમૂલમાં કબજો જમાવ્યો હતો. પરિણામ આવ્યાના 3 મહિના બાદ એટલે કે 94મા દિવસે આજરોજ અમૂલના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે સાબેસિંહ અને વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. અમૂલની ચૂંટણીમાં મહેમદાવાદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ, બાલાસિનોર બ્લોકમાં ભાજપના રાજેશભાઈ ગજાનંદ પાઠક, વીરપુર બ્લોકમાં શાબેસિંહ મોંઘાભાઈ પરમાર તેમજ ઠાસરા બ્લોકમાં પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયા હતા. વ્યક્તિગત સભાસદમાં ભાજપના વિજયભાઈનો એકમતથી વિજય થયો હતો, તો આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં વ્યક્તિ સભાસદની એક બેઠક માટે 2 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. આ વિભાગમાં કુલ 7 મત પડ્યા હતા, જે પૈકી 4 મત ભાજપના વિજયભાઈ ફુલાભાઈ પટેલને મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે અમૂલની ચૂંટણી યોજાયા 94 દિવસ બાદ તમામ સમીકરણ તપસ્યા બાદ આજે નવા જ ચહેરાને કરોડોનું સામ્રાજ્ય ધરાવતી અમૂલની સુકાન સોંપાતા હવે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પશુપાલકો અને આમ જનતા માટે કેવો વહીવટ કરશે તે જોવાનું રહ્યું છે. જોકે વાઇસ ચેરમેન તરીકે વિજયી બનેલા વિજયભાઈ પટેલે જીત્યા બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના વડાપ્રધાન ગણાવી દીધા હતા. વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જળ સંચય મંત્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું. આ પ્રથમ વખત મહીસાગર જિલ્લાને સ્થાન મળ્યું છે, શું કહેશો? તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાના પ્રથમ વખત સ્થાન આપ્યું છે. 2.5 વર્ષમાં પશુપાલકોના કયા પ્રશ્નો હલ કરશો? 2.5 વર્ષમાં સારું કામ કરીશું. વિશ્વવિખ્યાત અમૂલ ડેરી સંચાલકમાં મને વાઇસ ચેરમેન તરીકે આપણા વિશ્વના પણ વડાપ્રધાન ભારતના નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી ગુજરાતના જાહેર જીવનમાં બધાની સાથે અને ગુજરાતની શાન માન વધારે તેવા આપણા શાહ સાહેબ, પ્રદેશ પ્રમુખ રત્નાકરજી અને સૌ અને આપણા સીએમ સાહેબ, સૌ ધારાસભ્યો, સૌ એમપી અને અમૂલ ડેરીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને દૂધ મંડળીઓના સૌ સભાસદો. આમ તો અમૂલ વિશ્વની વિખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતાં અમને સોંપવામાં આવી છે. તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું. અમૂલના પાયામાં પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે. ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે, તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની શાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એમાં સૌ સાથીઓએ મારી પર જે વિશ્વાસ મૂકે એ મારા માટે સરપ્રાઈઝ છે, પણ એ સરપ્રાઈઝને આપણે પૂરી કરીશું. અમારા કેટલાક આ ટીમના વડાઓમાં ભાઈ શ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક
તથા આણંદના એમપી મિતેશભાઈ અને બીજા એમપી પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ સંસ્થાનો સહકાર આ ચૂંટણીમાં આપ્યો છે. આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના બેઝ ઉપર આપણે સૌએ સાથે મળીને, પત્રકારો પણ સાથે મળીને, અમારી કોઈ ભૂલ થાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ, કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું. આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે રહી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.